Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજરોજ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 5ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પદ્માબેન રાઠોડનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું। આ ફોર્મ તારીખ 11ના રોજ જમા કરવામાં આવ્યું હતું, જે 12 તારીખે કોઈને પણ ફોર્મના અંદર કોઈ ખામી હોય તો ચૂંટણી પંચ દ્વારા તેને બોલાવીને સુધારવામાં આવતું હોય છે। ત્યારે ભૂલથી પદ્માબેન રાઠોડ દ્વારા મેન્ડેટની ઝેરોક્સ મુકાઈ ગઈ હતી, જ્યારે આજરોજ તારીખ 13ના રોજ ફોર્મ ચકાસણીની શરૂઆત કરવામાં આવી હતી। ચૂંટણી પંચ દ્વારા તેમના ફોર્મને અમાન્ય ગણવામાં આવ્યું હતું। ત્યારે ઉમેદવાર પદ્માબેન રાઠોડે જણાવ્યું હતું કે કયા કારણોસર મારું ફોર્મ રદ કરવામાં આવે છે તે જણાવો। ત્યારે તેમને જણાવવામાં આવ્યું છે કે મેન્ડેટની કોપી ઝેરોક્સ મૂકવામાં આવી છે। જો ચૂંટણી પંચ ઈચ્છતી તો પદ્માબેન રાઠોડનું ફોર્મ માન્ય થતું, કારણ કે પદ્માબેન રાઠોડ પાસે તેમનું ઓરિજિનલ મેન્ડેટ તેમની પાસે જ અવેલેબલ હતું, ફક્ત બદલવાનું જ હતું। પરંતુ ચૂંટણી પંચ કોઈના દબાણમાં હોય કાં તો આમ આદમી પાર્ટીથી ડરી ગયો હોય તેવો ઘાટ ઊભો થયો હતો। ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા નાનકડી ભૂલને સુધારી શકતી હતી, પરંતુ આવું ન કરીને તેમની 6 મહિના ઉપરાંતની ડોર ટુ ડોરની કેમ્પિંગની મહેનત ઉપર પાણી ફેરવી દીધું હતું। આ સમયે પદ્માબેન રાઠોડ ભાવુક થયા હતા। રિપોર્ટ નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત। ત્યાં મારું ફોર્મ ઉમેદવારમાં એગ્રી કરીને કમ્પ્લીટ કર્યું કે આ પરફેક્ટ છે। ત્યાં બધા જ કાગળિયા કમ્પ્લીટ જોયા એમને કે છે બરાબર છે। ત્યાર પછી એમને મને પાવતી ફાડીને આપી અને બધું એગ્રી થઈ ગયું, કમ્પ્લીટ છે। હું પછી ત્યાંથી હું ઘરે ગઈ। ઘરેથી મારા આવ્યા પછી બી મારી પર કોઈ કોલ નથી આવ્યો કે કોઈ જાણ નથી કરી કે તમારે આ પ્રોબ્લેમ છે, બરાબર છે। એટલે આ મારા પર એકદમ અન્યાય કરવામાં આવ્યો છે અને ચૂંટણી પંચની જે સરની જે ભૂલ છે એ સ્વીકારવામાં આવતા નથી એ લોકો, અને એ ભૂલ એ લોકો સ્વીકારવા માંગતા નથી। અત્યારે એ અન્યાય કર્યો છે અને આ લોકોના ઉપરના દબાણથી મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે। જે 4 ઉમેદવારો છે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં જે 4 ઉમેદવારો છે તેમાંથી એક ઉમેદવારનું ફોર્મ આજે કેન્સલ કરવામાં આવ્યું છે, પદ્માબેન નામના ઉમેદવારનું। પણ જે તે ઘડીએ આ સ્કૂટનીની જ્યારે આ સ્કૂટનીની પ્રક્રિયા ચાલતી હતી તે દરમિયાન હું પણ ત્યાં સ્થળ પર હાજર હતો। મારા નજરની સમક્ષ વોર્ડ નંબર 6ના એક કેન્ડિડેટ માટે કોંગ્રેસ દ્વારા એક વિરોધ કરવામાં આવ્યો। વિરોધ એવો હતો કે વોર્ડ નંબર 6માં જે ચાર ઉમેદવાર છે તે પૈકી બે જનરલ લેડીઝની સીટ છે અને પુરુષમાં એક જનરલ પુરુષ અને એક ઓબીસીની સીટ છે। તો હવે બીજેપી જેવી રીતે મોટા મોટા ફાંફા ફોજદારી કરતી હતી કે ભાઈ અમે કોઈ નેતાના પુત્રને કે એમના જે બ્લડ રિલેશનવાળા છે એમને કોઈને ટિકિટ નહીં આપીએ, પણ આ વોર્ડ નંબર 6માંથી જે પૂર્વ કાઉન્સિલર હતા પરસોત્તમ હેમનાણી, તેમના પુત્રને ટિકિટ ફાળવવામાં આવી છે, જે જાતિથી સિંધી છે અને જનરલમાં આવે છે। અને બીજી તરફ રણજીત રાજપૂત નામના ઈસમને ટિકિટ આપવામાં આવી, તે રણજીત રાજપૂત પણ જનરલમાં આવે છે, પણ તે પોતાને ઓબીસી બતાવીને ઇલેક્શન લડી રહ્યો છે અને તેનું ફોર્મ સ્વીકારવામાં આવે છે। તો હું એક પૂછવા ચાહીશ કે ભાઈ આ બીજેપીની સત્તા છે, બીજેપીનું રાજ છે, એટલે એમની તાનાશાહી ચાલશે। જો એમનું ફોર્મ સ્વીકારવામાં આવે તો પછી પદ્માબેનનું ફોર્મ કેમ સ્વીકારવામાં નહીં આવ્યું? પદ્માબેન સાથે આટલી બધી નાઇન્સાફી કેમ? આમ આદમી પાર્ટીથી બીજેપીની આટલી બધી ફાટે છે, આટલી બધી ડર લાગે છે બીજેપીને કે ભાઈ જ્યાં જોઈએ ત્યાં આમ આદમી પાર્ટીને ઊંચા અવાજ દેતા નથી। એમને ખબર છે સારી રીતે જો આમ આદમી પાર્ટી આવી ગઈ તો અમારા જે કાળા ચિઠ્ઠા છે, અમે જે ખાધેલું છે ફોકટનું, તે બધું અમને ઉલટી કરાવીને બહાર કાઢશે। નમસ્કાર, હું વડોદરા વોર્ડ નંબર 5માંથી આમ આદમી પાર્ટીમાંથી મારી વાઈફનું ફોર્મ ભરાવ્યું હતું। 10 તારીખે અમે લોકો ફોર્મ ભર્યું હતું અને ચૂંટણી પંચ દ્વારા અમે લોકો ચકાસણી કરીને ફોર્મ ભર્યું હતું। અને એ જે દરેકના જે ફોર્મ લેવામાં આવતા હોય એ ચૂંટણી પંચ એટલા માટે બેસાડવામાં આવતું હોય છે કે દરેકના ફોર્મ કમ્પ્લીટ છે કે નથી એ ચેક કરીને ભરવામાં આવતા હોય છે। બાય મિસ્ટેક એક વસ્તુ હોય છે કે કોઈ પણ કંઈ ભૂલ થતી હોય તો એ લોકો ફોન કરીને ઉપરાંત કેન્ડિડેટને બોલાવતા હોય છે, ઉમેદવારને બોલાવીને સુધારો કરતા હોય છે,
પણ અમને એવો કોઈ ફોન નથી આવ્યો કે અમને કોઈ એવી જાણકારી થઈ નથી, અમને કોઈ જાણ કરી નથી. પરંતુ આજે 13 તારીખે જ્યારે ચકાસણીના દિવસે, ચકાસણીનો દિવસ એટલે કોઈ પણ ભૂલ હોય કે કંઈક પણ હોય તો એનો સુધારા વધારાનો દિવસ ફાળવવામાં આવતો હોય ચૂંટણી 13 તારીખે. પણ આજે અમે ચકાસણીના દિવસે ગયા તો અમને ડાયરેક્ટ જ કહેવામાં આવ્યું કે તમારા એક મેન્ડેટ નથી અંદર, તો મેન્ડેટ તમારું ફોર્મ કેન્સલ કરવામાં આવે છે. પરંતુ એ મેન્ડેટ અમારી પાસે હતો ને એમને આપેલો પણ હતો અમે, પરંતુ ચૂંટણી પંચ ઉપરના દબાણથી આજે અમારું ફોર્મ કેન્સલ કરેલું છે. એ અમે દરેક વિસ્તાર વાઇઝને બતાવી રહ્યા છે કે ચૂંટણી પંચ ધારે એ બધું જ કરી શકે છે, પરંતુ ઉપરના દબાણથી આજે અમારું ફોર્મ કેન્સલ કરેલું છે. શું ખરેખર આ સરકાર એટલી ડરી ગઈ છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો ફોર્મ રદ કરાવવા બેઠી છે? If you like this video, then like, share and subscribe to Mirror Now.